બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. સંયોગિક મોહેરા છે બીજ થશે વૃક્ષરૂપ, વૃત્તિ મુજબ પરિણામી આપ ખુદી સહી. દાદા પાસે પ્રથમ મોક્ષદાન જ્ઞાન લઈ, દેહવાળી દુકાનીઓ સંકેલો અભય. પુણ્યવી નિકાલી ખાતા બંધ કરવા નિશ્ચયે જ, ખોટવાળા ખાતા કદી ખોલાય નહીં. અવળા વિચારોને તુર્ત જ ભૂંસવા, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન લઈ. ઓટ સંગી અટકણને ચીરગાન કટારે, દ્રષ્ટિ ફેંકી તત્ક્ષણ ક્ષેદી નાખ ભઈ. મંડવાળ રંડવાળ દ્વંદ્વા દ્વંદ ચૈન ચૈન, અસર મુક્ત નિકાલે જ શેષ વધે નહીં. બહુ જન્મોથી તૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. અસર મુક્ત નિકાલે જ શેષ વધે નહીં. અસર મુક્ત નિકાલે શેષ વધે નહીં. સ્ક્રીન દેખાય છે તમને? હા બસ. અચ્છા, આમાં આપણે શોર્ટ લઈએ થોડું. આમાં મેં કીધું શોર્ટમાં આપણે થોડુંક લઈએ આજે. હા ચોક્કસ. કીધું કે બહુ જન્મથી કુટેલો જ્ઞાન થતા ભ્રાંતિ રંડવાઈ ગઈ. એટલે દરઅસલ જે અજ્ઞાન હતું, જેનાથી ભ્રાંતિ ઉભી હતી, એ આખી જ્ઞાન થતા એ ભ્રાંતિ આખી જતી રહે. પરંતુ ભ્રાંતિ કઈ, પરંતુ જે અસરો છે, સમજાય ને, એ અસરો હવે આપણને હેરાન કરે છે. એટલે કે કીધું ને કે મંડવાળ રંડવાળ ધંધો છે, અસરમુક્ત નિકાલે શેષ વધે ને. કે અસરોમાંથી હવે આપણે આ જ્ઞાન થકી અંદર મુક્ત રહેવાનું છે. અને અસરોમાંથી મુક્ત ક્યારે રહેવાય? તો કે આ જ્ઞાનની સમજણ જેટલી દરેક સંજોગોની અંદર જ્ઞાનનો એપ્લિકેશન થતું, જ્ઞાનના એપ્લિકેશન જ વસ્તુ એવી છે કે આપણને આની અસરોમાંથી મુક્ત કરતા જાય. એટલે કે અસર મુક્ત નિકાલે શેષ વધે જ નહીં. એટલે કે દરેક સંજોગોની અંદર આ જ્ઞાનના એપ્લિકેશનથી અસરોમાંથી મુક્ત થતા જઈશું. એટલું બધું આ પદની અંદર બધી ઘણી ઉપયોગી છે. એટલે જોવાનું કે ક્યાં ક્યાં આ ભ્રાંતિની અસરો, એટલે કે ક્યાં ક્યાં પોતાપણું અંદર દેખાય છે. દરેક સંજોગોની અંદર મેં કર્યું એવી સમજણ, પાછલી જે સમજણો છે, એટલે ભ્રાંતિની અસરો કહેવાય. અને એ અસરો આપણને આય જ રાખશે. પરંતુ એ અસરોની સામે આપણે આ જ્ઞાન ભાષા, એટલે જ્ઞાનની ભાષા અંદર બોલીશું તે કે અસરોનો નિકાલ થતા ત્યાં અંદર શેષ વધશે ને અસરમુક્ત દશા આપણને વર્તતી જશે દરેક સંજોગોની અંદર. સમજાય ને? એટલે થોડાથી શરૂઆત કરવાની. જ્યાં જ્યાં અસરો થાય છે, મેં કર્યું, મારાથી હું કરું છું, હું આ કરું છું, તે કરું છું, તો કે એ અસરોમાંથી આ જ્ઞાનની સમજણથી અને પાંચ આજ્ઞાની સમજણથી બહાર નીકળતા જવાનું છે. મોસ્ટલી તો એ જ છે ને કે ઉપયોગ મુકતા રહેવું. હા, ઉપયોગની ગોઠવણી અંદર રાખતા જવાનું ક્ષણે. એટલે જ્યાં જ્યાં આપણને અવકાશ મળે, બરોબર છે, તો કે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ તરત આની જોડે વાતચીતનો પ્રયોગ રાખવાનો. બોલો હસમુખાનંદજી, તમે સવારથી સાંજ સુધી શું કર્યું? એટલું તમે કહેશો ને એટલે મય પ્રજ્ઞા શક્તિ તમને જવાબ આપવાની શરૂઆત કરશે. અને પૂછવાનું ભાઈ સવારે તમે કેટલી આજ્ઞા પાડી સવારથી સાંજ સુધી, કેટલા જેની અંદર રિલેટિવ રિયલ જોયું, ક્યાં ક્યાં તમને વ્યવસ્થિત શક્તિ દેખાય. એટલે આની જોડે વાતચીત કરતા રહીશું તો અંદર એ જવાબ આપે. જેમ આપણે માણસ કોઈ રાખ્યો હોય કંપનીની અંદર, તો કે સામેથી રિપોર્ટ આપવા ના આવે, એને તમારે પૂછવું પડે ભાઈ આજે શું કામ કર્યું ત્યાં, તો એ ફટફટ જવાબ આપે. હવે કામ ના થયું હોય તો કે એમાં આપણે એનો વાંધો નથી, પરંતુ કઈ રીતે બીજે દિવસે ત્યાં પોલ ના મારે
એ જાગૃતિ અંદર ના થયો તો ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી, પરંતુ બીજા દિવસે એ કઈ રીતે ભૂલમાંથી બહાર નીકળે એ બાકીની સમજણો આપણે ગોઠવતા જવાનું. પણ આની જોડે હિસાબ માંગવા જેવો છે. સવારથી સાંજ સુધી જ્યારે પણ સમય મળે ત્યારે સવારથી બપોર સુધી દર 2-2, 3-3 કલાકે હિસાબ માંગવાનો આની જોડે કે ભાઈ બરાબર તમે છે. શું કર્યું આજ્ઞાની અંદર, કેટલું રહ્યું, તમને કેટલી જગ્યાએ વ્યવસ્થિત શક્તિ કરતા દેખાય, કે ક્યાં ક્યાં તમે ફાઇલનો સંભાવ્ય નિકાલ કર્યો, કોને દુઃખ દીધું, એ તમે 4-5 સવાલો પૂછો ને તરત અંદરથી બધું આપણને કહેવા લાગે. સમજાય ને? અઘરું છે કે સહેલું છે હાર્દિકભાઈ? ના, ખાલી ગોઠવણી કરવાની. એકવાર હા, પૂછવાનું આને, સેટ હિસાબ થઈ લેવાનો જશે આનો. પછી એ વાગ્યા જ કરશે. વાગે એમ જ કરશે. ભૂલ હા, ના પછી મુકાય. આપોઆપ તમને ભૂલ આપણને મૂકીએ તો કારણ કે પછી આપણને ચેન નહીં પડે, કારણ કે આપણું સુખ આવરાય ને સાચી વાત પછી છે. આપણને જ મજા આવે નહીં. કોઈ લાવ કેમ આટલું બધું બાકી રહી ગયું, કેમ આટલું બધું બાકી રહી ગયું, એમ સાચી વાત. કરતા કરતા પછી એ પૂર્ણતાને પામી જાય. પછી વારે ઘડીએ ગોઠવણી હા, શરૂઆતના ભાગમાં આ રીતે શરૂઆત કરાય આપણે. રાઈટ. પછી એમ કરતા કરતા આપોઆપ જ આપણને પ્રકૃતિની અંદર એનો ટેવાઈ જશે. અભ્યાસ જ થઈ જશે. પછી નિરંતર એ રહ્યા જ કરશે. એવું છે. બહુ સરસ, બહુ બરોબર? સરસ.